જંબુસર શહેરમાં ટંકારી ભાગોર ખાતેની શાળામાંથી ઘરે આવતી બાળકી પર આખલા અને ગાયોએ હુમલો કરતા બાળકીને ઈજા થઈ હતી. આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. તે દરમિયાન જંબુસર શહેર ટંકારી ભાગોર પર ફરજ બજાવતા ટીઆરબી જવાન વિજયસિંહ જીતસિંહ ચૌહાણ દ્વારા ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા સારવાર માટે પહોંચાડવામાં આવી હતી. આ પ્રસંગે અગમ હોસ્પિટલ દ્વારા પણ માનવતા મહેકાવી ઈજાગ્રસ્ત બાળકીને કોઈ પણ ચાર્જ વિના સારવાર આપવામાં આવી હતી. બાળકી પરના હુમલા બાદ પુનઃ આમ જનતામાં ચર્ચાએ જોર પકડ્યું છે કે જંબુસર નગરપાલિકા દ્વારા આખલાઓ અને ગાયોના માલિકો પર કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી. શું નગરપાલિકા દ્વારા આવા માલિકોને છૂટો દોર આપી દેવામાં આવી છે કે શું? ક્યાં સુધી જંબુસરમાં આવા રખડતા આખલા અને ગાયોનો ભય માહોલ રહેશે? જો આવાને આવા બનાવ બનતા રહેશે અને કોઈ મોટી જાનહાનિ થઈ તો એનો જવાબદાર કોણ?